હાલ સાણંદથી સમાચાર સામે આવી રહ્યા છે। સાણંદ તાલુકાના ગોરજ ગામે સવારે 6 વાગે અચાનક ગેસનો બાટલો ફાટ્યો। જયંતિભાઈ બુધાભાઈ પટેલના ઘરે ગેસનો બાટલો ફાટ્યાના સમાચાર સામે આવી રહ્યા છે। તો ઘાયલને સાણંદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। તો સાણંદથી સમાચાર ગોરજ ગામે સવારે 6 વાગે અચાનક ગેસનો બાટલો ફાટ્યાની ઘટના સામે આવી। જયંતિભાઈ બુધાભાઈ પટેલ ઘરે ગેસનો બાટલો ફાટ્યો છે। ઘાયલને સાણંદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સવારે ચા બનાવતા સમયે ગેસનો બાટલો ફાટ્યો હતો। સવારે 6 વાગે અચાનક ગેસનો બાટલો ફાટ્યો। તો સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સવારે ચા બનાવતા સમયે આ ઘટના ઘટી હતી। દુર્ઘટનામાં 3 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે। ઘરમાં ભારે નુકસાન થયું હોવાના પણ સમાચાર। પતરાની છત પણ તૂટી અને ઘરમાં ભારે નુકસાન સર્જાયું છે। તો દુર્ઘટનામાં 3 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે। તો હાલ ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે।